સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ નિર્મલ મન જન સો મોહી પાવા પર. આજના દિવસે આપણે વાત કરવા જઈ રહ્યા છે કાળાષ્ટમી, ભૈરવ અષ્ટમી. જે દિવસે ભગવાન શિવના ઉગ્ર અને રક્ષક સ્વરૂપ એવા ભગવાન શ્રી કાળ ભૈરવજીની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કાળાષ્ટમી શું છે? શા માટે આ દિવસ એટલો મહત્વપૂર્ણ છે? અને શાસ્ત્રોમાં આ અંગે શું કહેવામાં આવ્યું છે? કાળાષ્ટમી એ દરેક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી કહેતા વદ પક્ષની જે અષ્ટમી આવે છે તેને આપણે કાળાષ્ટમી તરીકે ઓળખીએ છીએ. પરંતુ ખાસ કરીને કારતક મહિનાના વદ પક્ષની જે અષ્ટમી આવે તેને કાળાષ્ટમીની સાથે સાથે આપણે ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે આ જ દિવસે ભગવાન શિવે પોતાના એક અંશમાંથી કાળ ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે સમય અહંકાર અને અધર્મના નાશ માટેનો હતો. શાસ્ત્રોમાં લખ્યું છે ભૈરવો ભયમ નાશયતિ ઇતિ ભૈરવ. અર્થાત ભૈરવ એ છે કે જે ભયનો નાશ કરે છે. કાલ ભૈરવને સમયના સ્વામી માનવામાં આવે છે. તેમનું વાહન શ્વાન કહેતા કૂતરો છે, જે વિશ્વાસ અને જાગૃતિનું પ્રતીક છે. કૂતરો આપણો રક્ષક પણ છે અને એની ઊંઘ આપણે જાણીએ છીએ કે સહેજ પણ કકળાટ થાય તો એ જાગી જાય. તો અને એની પર આપણે ભરોસો, વફાદારીની આશા રાખી શકીએ છીએ. તો એ શ્વાન અથવા કૂતરો એ કાળ ભૈરવજીનું એ વાહન છે. તેમના એક હાથમાં દંડ, ત્રિશૂળ, ખડગ અને ખપ્પર હોય છે. જે અધર્મ અને અહંકારના નાશ માટેના પ્રતીક છે. પૌરાણિક ગ્રંથો મુજબ કાલ ભૈરવ એ કાશી કહેતા વારાણસીના રક્ષક દેવતા છે. કોઈ પણ વ્યક્તિ કાશી જાય અને કાલ ભૈરવજીની પૂજા કર્યા વગર પાછો આવે તો તેની યાત્રા એ અધૂરી રહે છે. કાળ ભૈરવજીને કાળના નિયંત્રણ કરતા માનવામાં આવે છે. એટલે કે જીવનની દરેક પળનું સંચાલન તેમને આધીન છે. જેઓ કાળ ભૈરવની ઉપાસના કરે છે તેમના જીવનમાંથી ભય, દુર્ભાગ્ય અને દુશ્મનોનો નાશ થાય છે. તો કાળાષ્ટમીને દિવસે શું કરવું, કેવી રીતે પૂજા કરવી, તો એની વિધિ આપણે જાણીએ. કાળાષ્ટમીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભૈરવ મંદિરમાં જઈ અને ભૈરવ બાબાની પૂજા કરવી. તિલક કરવું. રૌદ્ર સ્વરૂપ માટે ચંદન અને રાખનું તિલક કરવું. દીપદાન કરવું. કહેતા તેલનો દીવો પ્રગટાવો. ભોગ અર્પણ કરવો. કૂતરાને દૂધ, રોટલી અથવા ખીચડી ખવડાવી. કાલ ભૈરવનો જે મંત્ર છે ઓમ કાલ ભૈરવાય નમઃ, આ મંત્રનો 108 વખત જાપ કરો. રાત્રિ જાગરણ કરો. રાત્રે ભૈરવ ભજન અને શિવ સ્તોત્રનો પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. શાસ્ત્ર કહે છે કે કાળ ભૈરવ અષ્ટમીને રાત્રે કાળ ભૈરવ ચાલીસા અથવા શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી ભયનો નાશ થાય છે. કાળાષ્ટમીની કથા જોઈએ તો એકવાર દેવતાઓ વચ્ચે ચર્ચા થઈ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી સર્વશ્રેષ્ઠ કોણ? આ ચર્ચામાં બ્રહ્માજીએ કહ્યું, હું સર્જનકર્તા છું, એટલે હું સર્વોપરી. આ સાંભળી ભગવાન શિવને બ્રહ્માનો અહંકાર તોડવાનું મન થયું. એટલે એમણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીના 5 શિરમાંથી એક માથું એમનું કાપી નાખ્યું. જે માથું અહંકારનું પ્રતીક હતું. પરંતુ બ્રહ્માજીનું માથું કાપ્યા પછી કાળ ભૈરવને બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યાનો દોષ લઈ એ સર્વત્ર ભટકવા લાગ્યા. અંતે તેઓ
કાશી કે તો વારાણસીમાં પહોંચ્યા. જો ગંગા નદીમાં સ્નાન કરી અને એમનો જે દોષ હતો કે તો બ્રહ્મ હત્યાનું પાપ હતું એ સમાપ્ત થયું. તેથી તેમને કાશીના રક્ષણ કરતા પણ કહેવામાં આવે છે. કથાનો અર્થ એ છે કે જો દેવતાઓમાં પણ અહંકાર આવે તો તેનો નાશ અનિવાર્ય છે. એટલે સમય અથવા કાળ દરેકને પોતાના સ્થાન પર લાવે છે. તો અહંકારનું જીવનમાં કોઈ સ્થાન નથી. કાળાષ્ટમી આપણને શીખવે છે કે જીવનમાં સમયનું સન્માન કરો, અહંકારથી દૂર રહો, સત્યના માર્ગે ચાલો. જેમ કાળ ભૈરવ એ અંધકારનો અંત કરે છે, તેમ આપણે આપણા મનના અંધકાર કહેતા ભય, લોભ, ક્રોધ, અહંકાર એનો નાશ કરવો. શાસ્ત્રો કહે છે જે ભૈરવને ભક્તિપૂર્વક સ્મરણ કરે છે તેને કાળ પણ સ્પર્શી શકતો નથી. તો મિત્રો આ હતી કાળાષ્ટમીની પવિત્ર કથા. તો આવા જ બીજા આધ્યાત્મિક વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.